આજે તો મારા ખાસ ભાઈબંધને હોસ્પિટલ લઈ જવો પડ્યો. ખબર નહીં આજ મારો ખાસ ભાઈબંધ ઉતરેલી ઘટી જેવું મોઢું કરીને કેમ ઊભો. ફેર માલુમ પડતા કે આનંદ મોઢું ન ખોલતું ઉપરથી અંદર સાંધા પડી ગયા. હા, એકલો માવાન હોપારી ખાતો લાગે. પછી એને સમજાયો ને ઈલાજ માટે લઈ આવ્યો સુરેન્દ્રનગરના મહર્ષિ હોસ્પિટલમાં. મોં ગળું જડબાની બીમારીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંદીપ મીઠાપરા પાસે. એટલે સાહેબ મારું જડબું મૂકો, આને જુઓ. જોવા દે તો આખો દી કેટલીક વખત દેશી ભજન બોલે. જો તમારું મોઢું ઓછું ખુલતું હોય, તીખું ખાવામાં તકલીફ પડતી હોય, મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય, એની પાછળનું એક જ કારણ છે માવા અને હોપારીને અલગ અલગ પડીક્યું ખાય. પણ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે મહર્ષિ હોસ્પિટલની અંદર સંદીપ સર પાસે આ બધાનો ઈલાજ છે. એની સારવાર તમને 3 પ્રકારે કરી દેવામાં આવશે. દવાઓથી, મોઢામાં ઇન્જેક્શન અથવા તો જેક લગાડી અને મોઢાની સર્જરી કરી. ઓછામાં ઓછું 35 મિલીમીટર મોઢું ખુલવું પડે, એટલે કે 3.5 આંગળી. જો એટલું પણ મોઢું ન ખુલતું હોય તો તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં તપાસ કરાવો. પણ આની તપાસ કરવા માટે ક્યારે અને કઈ જગ્યાએ જાવ? શનિવારના દિવસે આ 4 જગ્યા હોય. 10 થી 11 વિરમગામ સ્પાન હોસ્પિટલ, 12 થી 3 સુરેન્દ્રનગર મહર્ષિ હોસ્પિટલ, 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી લીમડી નીલકંઠ હોસ્પિટલ, સાંજે 7 થી 8 ચોટીલા મા પોલીક્લિનિક હોસ્પિટલ. તો હવે આ રીલી ભાઈબંધને મોકલી દો જે માવા અને હોપારી બહુ ખાય. વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપ્યો છે.